જય માતાજી, જય સિયારામ. આજે આપણે જઈ રહ્યા છીએ ભારતના એક એવા ગામ જેના ઘણા બધા ઇતિહાસો છે. અત્યારે હાલમાં તો આમ કોઈ કેન્સર હોય, કોઈને સાપ કરડ્યો હોય અથવા બીજા કોઈ પણ રોગો હોય તો ઘણા બધા રોગોના ઈલાજ એટલે કે આમ ધાર્મિક દ્રષ્ટિએ બધાને સારું થઈ જાય છે. તે હજારોની સંખ્યામાં માણસો ત્યાં આવે છે અને આપણે પણ ત્યાં જઈ રહ્યા છીએ. તો આપણે જોઈએ કઈ રીતનું છે અને એ ગામના બીજા પણ ઇતિહાસ એવા છે કે એ ગામમાં આખા ગામમાં કોઈને પાકું મકાન નહીં કરવાનું, ચાહે ગમે એટલા રૂપિયાવાળા પણ કેમ ન હોય, પણ ત્યાં પાકું મકાન કોઈએ નહીં બનાવવાનું. એટલે બધા કાચા મકાનમાં જ રહે છે. અને એક સરસ મજાનું તેમના ભગવાનનું આપણે ત્યાં જઈને ચર્ચા કરશું, એ વિશેને દર્શન પણ કરશું. ડુંગર ઉપર મંદિર પણ છે અને જે ત્યાંના પૂજારી સંત જે છે તે બધાનો ઈલાજ કરે છે. તો આપણે એ પણ કઈ રીતનું છે બધું તે ત્યાં જઈને જોઈશું. તો આપણે જઈ રહ્યા છીએ ત્યાં કણે, જેનું નામ છે દેવમાલી ગામ ભારતનું. તો બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. આપણે તમને દેખાડશું દેવમાલી ગામમાં કઈ રીતનું હોય છે અને કેટલા માણસો કેટલા શ્રદ્ધાળુઓ ત્યાં આવે છે, કઈ રીતનો ઈલાજ કરે છે. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ. અને અત્યારે આપણે હાલમાં હું બોટાદ છું અને અહીંથી તકરીબન 750 કિલોમીટર મેપમાં બતાવી રહ્યું છે. તો અત્યારે વાગ્યા છે સાંજના 6. તકરીબન આપણે કાલે સવારે 9 વાગ્યા સુધી 2-3 પોરા ખાતા 8-9 વાગ્યા સુધીમાં પહોંચશું. તો ત્યાં સુધી એકધારી કન્ટિન્યુ ગાડી ચલાવવાની છે. તો તકરીબન 2 ડ્રાઈવર છીએ અમે અને બન્યા રહેજો વિડીયોમાં છેલ્લે સુધી. તો ચાલો આગળ વધીએ. જય માતાજી, જય સિયારામ. ચેન ખાવે મગાવો. હા ભરતભાઈ, હા ગુંદી ફાટક સામે છે. ગુંદી ફાટક અને સામે જ છે આ ભાલની પ્રખ્યાત દાળ બાટી. ત્યાં આપણે દાળ બાટી ખાઈ લીધી છે. રાતના વાગ્યા છે 10:30. પહોંચી જાય છે હાઈવે પર ચા નાસ્તો કરવા માટે. સવાર પડી ગઈ છે. ચાલો ચા નાસ્તો કરી લેવી. કેમ છે? મજા આવી. હા, ડુંગરા મંદિર લાગે હા મેં ભરતભાઈ. રાજસ્થાન ફરતા ફરતા સરસ મજાના ડુંગર છે. ફરવાનું લાગે છે બધા.
આપણે બોટાદ જેવું ન હોય પણ સફેદ કાંકડી શું ભાવ છે 50 કિલો. બે એક્શન બનાવી બોઈલર નહીં પથ્થર રહી કેવા છે કેવું છે પુરુષ દેવનારાયણ ને કીધું છે ભગવાનનું ઓલું હોય તો બધા કાચા એટલે કાચા ઉપર પાણા ગોઠવીએ ને ઉપર ગાર કેમ નાખે સિમેન્ટ બિમેન્ટ કાંઈ નહીં ओ झाड़ा लगाना है સરસ સરસ આ મંદિર તો આજે ખાડું સરસ પાર્કિંગ કરવી પડશે રસ્તો કી બાજુ છે મેં એમને આપણને કહી દીધું છે આ બાજુ જાવ એવું ખબર છે આપણે કેટલા અહીંયા આવતા હોય ગાડી મળે કે જો કેટલી ગાડી છે હવે આપણે સહી જગ્યાએ આવી ગયા છીએ અહીંયા માણસો છે એને પોસાવ ખાલી ખાલી લગતો આપણને જ્યાંથી માણસો આવેલા છે એ ગાડીને જે પાર્કિંગ પેલા કરી દઈએ આપણે હા ઘણી બધી પબ્લિક છે ઘણી બધી ગાડીઓ છે અત્યારે પહોંચી ગયા છીએ અમે દેવોલી ગામ અને દેવોલી ગામમાં ઘણા બધા ઇતિહાસો છે અને સામે મંદિર પણ છે અને સામે ઝાડા લગાવવાનું છે જ્યાંથી બધાને સારું થઈ જાય છે અને આ ઘણી બધી આગળની ચર્ચા છે પણ આપણે ચાલો વિડીયો અહીંયા પૂરો કરી અને આ બધું દર્શન કરાવશું તમને એની વિશે બધી માહિતી દઈશું એ બધું નેક્સ્ટ વિડીયોમાં તો પાર્ટ જલ્દી બીજું બનાવું છું તો જોતા રહો અમારા વિડીયો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને જલ્દી બીજો પાર્ટ આવી જશે તો